કરજણ જૂના બજાર સોમનાથ પાર્કમાં બનેલી 6 લાખ લીટરની પાણીની ટાંકી કરજણ પાલિકાના અનગઢ વહીવટના કારણે ખાનગી માલિકીની જગ્યામાં બની જતા જગ્યાના માલિકે વળતર માંગતા મામલો કોર્ટમાં પહોંચ્યો છે। કરજણ જૂના બજાર સોમનાથ પાર્કમાં આવેલી વિસ્તારમાં કરજણ જૂના બજાર વિસ્તારના 3000 લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે હેતુથી કરજણ નગરપાલિકા દ્વારા 72 લાખના ખર્ચે 6 લાખ લીટરની પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી હતી। પાણીની ટાંકીનું કામ સંપૂર્ણ તૈયાર થઈ ગયું હતું અને લોકાર્પણ કરવાની બિલકુલ તૈયારી હતી। તેવામાં એક જાગૃત નાગરિકને શંકા જતા પાલિકા પાસે આરટીઆઈ માંગતા આરટીઆઈમાં મોટો ખુલાસો જોવા મળ્યો હતો કે આ 72 લાખના ખર્ચે બનાવેલી પાણીની ટાંકી તો ખરેખર કોઈ ખાનગી માલિકની જગ્યા બની ગઈ છે। ત્યારે જગ્યાના માલિક ભરતસિંહ ચાવડાએ પોતાની માલિકીમાં બનાવેલ જગ્યાના વળતરની માંગ માટે આ મુદ્દો કોર્ટમાં ગયો છે। ત્યારબાદ કરજણ નગરપાલિકાને પોતાની ભૂલ ખબર પડી તો બનાવતા પહેલા શું એન્જિનિયર અને સર્વે નંબર કાઢી શું માપણી નહીં કરી હોય? શું પહેલા તેમની ભૂલ ન ખબર પડી? એક તરફ પાલિકાના અનગઢ અધિકારીઓએ 72 લાખ ખર્ચો કરી પાણી ટાંકી ઊભી કરી, હવે કોર્ટ હુકમથી જો જમીન માલિકને વળતર ચૂકવવાનો વારો આવશે તો વળતર કોણ ચૂકવશે? શું પાલિકા જમીન માલિકને વળતર ચૂકવશે કે પછી જે અધિકારીથી ભૂલ થઈ છે, જેને પાણી ટાંકીનો ઠરાવ કર્યો છે તે ચૂકવશે? એ પણ એક મોટો સવાલ છે। નગરપાલિકાના ચીફ ઓફિસર એમ એ સોલંકીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ નગરપાલિકાની જ ભૂલ છે, પરંતુ સિવિલ કોર્ટમાં કેસ ચાલુ છે, જે કોર્ટનો હુકમ આવશે તેમ કરીશું તેમ જણાવ્યું હતું। બિલકુલ આપની વાત સાચી છે। આ સોમનાથ પાર્કમાં નગરપાલિકા દ્વારા સરકારી ગ્રાન્ટ તથા પ્રજાના નાના જે ટેક્સના પૈસા હતા એ ટેક્સના પૈસાથી કરોડોના ખર્ચે આ ટાંકી, બાજુમાં એક સંપ બનેલો છે, એની બાજુમાં એક વોટરવર્ક્સનું હેડ ઓફિસ બનાવેલી છે, કરોડોનો ખર્ચ કર્યો છે, છતાં પણ આ ટાંકી આજે પણ પ્રજાના કામમાં આવતી નથી। એનું કારણ ફક્ત ને ફક્ત એક જ છે કે આ જગ્યા સરકારી હતી નહીં, આ પ્રાઇવેટ માલિકીની જગ્યા હતી ને એની અંદર નગરપાલિકા દ્વારા આ ટાંકી બનાવી દેવામાં આવેલી છે। આજે પ્રજાના ટેક્સના પૈસા લોકો રોજીરોટી કમાય છે કઈ રીતે આપ બધા જ જાણીએ છીએ, છતાં પણ આ લોકોએ અનગઢ વહીવટમાં આ એક ટાંકી બનાવી દીધેલી છે, જેનો આજે પણ કરજણ જૂના બજારના નાગરિકો ઉપયોગ કરી શકતા નથી। આ ટાંકી બાબતે નગરપાલિકા દ્વારા જે તે વખતે જો સિટી સર્વેમાં આની માપણી કરાવી અને સરકારી જમીન બાજુમાં ખરાબો છે એમાં જો આ ટાંકી બનાવી હોત તો આજે આ ટાંકી પ્રજાના કામમાં આવેલી હોત, પરંતુ નગરપાલિકાના વહીવટદારો તો સમજ્યા કે ભાઈ એ લોકો તો કાયદાથી અજ્ઞાન હતા, પરંતુ જે ટેકનિકલ સ્ટાફ છે, ટેકનિકલ સ્ટાફને એવી ખબર હોવી જોઈએ કે આ જગ્યા ખરેખર માલિકીની છે કે સરકારી છે, છતાં પણ કોઈ જાતના આયોજન વગર, કોઈ જાતની માપણી વગર આ ટાંકી બનાવી દીધવામાં આવી છે અને કરોડોનું આધન કરેલું છે। આજે ભાજપ સરકાર એવું કહેતી હોય કે બિન ભ્રષ્ટાચાર, ભય ભૂખ ને ભ્રષ્ટાચાર વિનાની અમારો સરકાર, તો એ બિલકુલ ખોટી વાત છે। આ એનો જીવતો જાગતો નમૂનો આપણી સામે છે। એમ એ સોલંકી, ચીફ ઓફિસર કરજણ નગરપાલિકા। હાલ સોમનાથ પાર્ક ખાતે જે નગરપાલિકા દ્વારા ટાંકી બનાવવામાં આવેલ છે તેના બાબતે હાલમાં ઘણી ચર્ચા ચાલી રહી છે। એ બાબતે જણાવવાનું કે આ ટાંકી જે બની છે એ જગ્યા ખાનગી જગ્યા છે અને એ બાબતે જગ્યાના જમીન માલિક દ્વારા નગરપાલિકા સામે કોર્ટ મેટર દાખલ કરવામાં આવી છે, સિવિલ મેટર દાખલ કરવામાં આવી છે અને કોર્ટ મેટર અત્યારે હાલ ચાલુ છે અને જે કોર્ટનો જે ચુકાદો આવશે એ પ્રમાણે આગળ અમે અમારો નિર્ણય કરીશું। ધન્યવાદ।